પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 19મી માર્ચ 2026 ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાઇબલ અભ્યાસને માટે આજે યર્મિયા પ્રબોધકનું પુસ્તક 18મો અધ્યાય અને બીજી કલમ યર્મિયા 18 અને 2 ત્યાં લખવામાં આવ્યું છે, તું ઉઠીને કુંભારને ઘેર જા ને ત્યાં હું મારા વચનો તને કહી સંભળાવીશ. યર્મિયા પ્રબોધક જે 627 થી 586 BC બિફોર ક્રાઇસ્ટ એટલે કે 40 વર્ષનો સમય તેણે પ્રબોધ કર્યો અને મોટા પ્રબોધક તરીકે યર્મિયાને ઓળખવામાં આવે છે. એ યર્મિયા યહોવાએ એને કહ્યું હતું, તું લગ્ન કરીશ નહીં, અને એણે લગ્ન ના કર્યા. એ યર્મિયા એના સેવા કાળ દરમિયાન યોશિયા રાજા, યહોયાકીમ, યહોયાકીન, સિદિક્યા રાજા એમના વખતમાં પ્રબોધ કર્યો. અને ઇસ્રાયેલી પ્રજા, યહોવાની પ્રજા, જીવતા ઈશ્વરની પ્રજા, જીવતા ઈશ્વરને મૂકીને મૂર્તિ પૂજા તરફ એ લોકો વળી ગયા અને મૂર્તિ પૂજા કરવા લાગ્યા. જીવતા ઈશ્વરને મૂકીને મૂર્તિ પૂજાની તરફ ફર્યા, ઈશ્વરની આજ્ઞાઓ તોડી, ઈશ્વરથી દૂર ગયા. અને એવા વખતે એ યર્મિયાએ ભવિષ્ય વચન ભાખેલું કે તમને નબૂખાદનેજાર રાજા આવશે અને 70 વર્ષ માટે બંદીવાસમાં લઈ જશે. એ પ્રબોધવાણી એને કરેલી, જે લોકોને ગમી પણ નહોતી, એને સહન કરવું પડ્યું. અને એવા સમયે આજે ઈશ્વરથી દૂર ગયેલા લોકોને સંદેશો આપવાને માટે યહોવાએ યર્મિયાને કહ્યું કે તું કુંભારના ઘરે જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ. હવે આજે 627 થી 586નો જે સમય ને એ વખતે કુંભારના ઘરે જવાની બાબત બહુ પ્રચલિત હતી. કુંભારના ઘરે મોકલવાનો હેતુ શું હતો? એનો જે હિબ્રુ ભાષાનો શબ્દ હતો બેટ હા યોસેર, એટલે વર્કશોપ. કુંભારનું ઘર એ વખતના સમયને માટે વર્કશોપ, શીખવાનું. જુદા જુદા વિષયો કુંભારના ઘરે, જે માટીમાંથી વાસણ બનાવે અને વાસણમાંથી કોઈક બાબત શીખવે, વ્યક્તિઓને શીખવવામાં આવે. અને એ જીવતું ઉદાહરણ હતું તે વખતે. અને એટલા માટે યહોવાએ આ યર્મિયાને કહ્યું કે તું કુંભારના ઘરે જા. તે વખતની જે પ્રથા હતી પ્રાચીન કાળમાં કે કુંભારના ઘરે જઈશું તો કશુંક શીખવાનું મળશે, યહોવા આજે મને કશુંક શીખવશે. અને યર્મિયા ત્યાં ગયો તો કુંભાર એક વાસણ ઉતારી રહેલો, અને એ જ વખતે વાસણ બગડી ગયું, એટલે એ જ માટીમાંથી ફરીથી બીજું વાસણ ઉતાર્યું. એ આ યર્મિયાએ જોયું. હવે અહીં આગળ જે પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે
કે યર્મિયાને પ્રભુ યહોવા કહેવા માગતા હતા કે જે રીતે આ માટીનો ગારો મારા હાથમાં છે, હું ધારું તેવું, કુંભાર જેવું ધારે તેવું વાસણ ઉતારી શકે છે, તો હું પણ તમને નવા બનાવી શકું છું. તમારા માટે હજુ પણ આશા છે કે તમે મૂર્તિ પૂજા મૂકીને જીવતા યહોવાની તરફ પાછા ફરો, નવા બનાવી શકું એમ છું. અને જે કુંભારનું ઘર જે વર્કશોપ કહેવાતું, તો પુરાતન વિદ્યામાં યરુશાલેમ, અને એમાં ખોદકામ દરમિયાન ઘણા બધા ચાક મળી આવ્યા, જે કુંભાર ચાક પર કામ કરે એ મળી આવ્યા છે. અને યર્મિયાનો સમય એ જ રીતે એ જ સમય હતો. એટલે ઇસ્રાયેલી પ્રજા યહોવાના હાથમાં છે અને યહોવા તેમને સારા વાસણ તરીકે બનાવી શકે છે. એ બાબત યર્મિયાને કહેવાને માટે કુંભારના ઘરે બોલાવ્યો. કહેવાની બાબત કે પ્રબોધક હતો, તો પ્રબોધકને યહોવાએ આ વચન આપ્યું ઇસ્રાયેલી પ્રજાને માટે. અને ઇસ્રાયેલી પ્રજા આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રભુથી દૂર ને દૂર જ રહી. પરંતુ મોટી આશા આજે આપણને પણ પ્રભુએ આપી છે કે આપણે પ્રભુના હાથમાં છીએ. પ્રભુ આપણને જે ઘાટ આપે એ ઘાટ આપણે સ્વીકારવાનો છે. અને આ વચન સમજવામાં પ્રભુ આત્માની દોરવણી આપણ સર્વને આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન યર્મિયા મારફતે તમે જે વચન આપ્યું ને સમજવામાં આત્માની દોરવણી અમને પ્રત્યેકને આપો. વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.